ટુ ફેમિલી કેમ છો? જય માતાજી બધાને. તો અમારા નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે છે ને આવી ગયા છીએ ભાવનગરના હિમાલયા મોલમાં. તો ઘણા બધા આપણે બહેનોના ભાણકી ને ભાણીઓ ને બધા આવ્યા હતા ને, તો બધાને છે ને આપણે ભાવનગરના હિમાલયા મોલમાં લઈને આવી ગયા છે કાસનજી આટો મરાવવા માટે. આજે આપણે જો મોલમાં ફરતા બધા બાળકો ફરે છે ને આપણે મોલમાં ફરવા માટે આવી ગયા છે નહીં. અને એક સરસ મજાનું ગુજરાતી મૂવી આપણે આવે છે ભાવનગરમાં, ભમરડો. તો એનું પોસ્ટર પણ આપણે જોઈ શકો છો તમે. અહીંયા સરસ મજાનું ભાવનગરમાં આપણે એક પિક્ચર આવી રહ્યું છે 22 મે. તો 22 મે આપણે સિનેમા ઘરોમાં બધે આવે છે, કાલે રિલીઝ થવાનું છે. તો ભમરડો પિક્ચર છે ને એક સરસ મજાનું ગુજરાતી મૂવી છે. અને અમે પણ બધા બાળકો સાથે જો આવી ગયા છીએ અહીંયા મોલમાં. આ પિક્ચર આપણે કાલે આવવાનું છે, એટલે બધા બાળકો એમ કહેતા હતા કે ભમરડો પિક્ચર બહુ સરસ મજાનું છે અને આપણે જોવા માટે કાલે આવવું છે. તો મેં કીધું આપણે જરૂરથી જોવા માટે જઈશું. તો ત્યાં આપણે ભમરડોનું પોસ્ટર તો પણ જોયું, પણ એમના ડાયરેક્ટર પણ આપણને મળી ગયા છે. તો આપણે એમની સાથે વાતચીત કરીશું. તો મોટા ભાઈ આપનું નામ જણાવજો ને. મારું નામ પ્રદીપસિંહ જાડેજા છે અને હું ભમરડો ફિલ્મના એસોસિએટ ડિરેક્ટર છું અને ભાવનગરનો જ છું. તો ભાવનગર પાસે હું આશા રાખું છું કે અમારી ફિલ્મ જે ભમરડો જે કાલે બધા જ થિયેટરોની અંદર રિલીઝ થવાની છે. અને આ ફિલ્મ વિશે હું વાત કરું તો ફિલ્મ એવી છે કે બાળકોથી લઈ અને સિનિયર સિટીઝન સુધીના બધા જ વ્યક્તિઓ એક સાથે બેસીને જોઈ શકશે. અને જે 40+ ની એજ વાળા જે છે એ બધા પોતાના બાળકોને જો કેવું હોય કે જયારે મોબાઈલ જનરેશન નહોતી ત્યારે અમારું જીવન કેવું હતું બાળપણનું, તો એ આ ફિલ્મ બતાવશો ને એટલે તમારા બાળકને ખબર પડી જશે કે પેલાનું જીવન જયારે મોબાઈલ નહોતો ત્યારે કેવું હતું. અને તમે ભમરડો ની વાત કરો તો ભમરડો તમે જમીન ઉપર ફરતા જોયો હોય છે, કોઈને હાથ ઉપર પણ ભમરડો ફરતા જોયો હોય છે, પણ આ ફિલ્મની અંદર તમે કંઈક અલગ જ વસ્તુ ભમરડો વિશે જોશો કે કોકના મનમાં પણ ભમરડો ફરશે, કોકના સપનાઓમાં પણ ભમરડો ફરશે અને કોકના જીવનમાં પણ ભમરડો ફરવાનો છે. અને ટ્રેલર તમે જોશો ભમરડાનું એટલે 100% મેં ગેરંટી આપું છું કે તમે આ ફિલ્મ જોવા માટે આવશો જ. અને આ ફિલ્મની ટિકિટ સાથે તમને બહુ બધા બેનિફિટ પણ છે જે સોશિયલ મીડિયા થ્રુ તમને ખબર પડશે કે એક ટિકિટ સાથે તમને 4 થી 5 હજારનો બીજો ફાયદો પણ થવાનો છે. તો ભમરડો ફિલ્મથી તમારા બાળકો ઉપર બહુ સારી એવી પોઝિટિવ ટૂંકમાં વસ્તુઓ તમારી થશે. તો હું મારું ભાવનગર જે છે એને હું વિનંતી કરું કે કાલથી બધા જ સિનેમા ઘરોમાં ભમરડો જોવા માટે જાઉં. અને આ પિક્ચર આપણે છે તો આપણે જરૂરથી જોવા માટે આવવું જોઈએ. અને આપણે ભાવનગરના જ છે મોટા ભાઈ, તો જરૂરથી આ પિક્ચર જોવા માટે બધા આવજો. અને આ પિક્ચરમાં આપણે બીજું એ તમને કહેવાનું કે આ ટિકિટમાં કઈ બેનિફિટ શું કીધા તમે? ટિકિટની અંદર કે ભમરડોની મૂવી ટિકિટ તમે લઈને જશો એટલે 8 થી 10 અલગ અલગ શોપે તમને બહુ બધું ડિસ્કાઉન્ટ મળવાનું છે. કે વિમલ ઓપ્ટિક છે ત્યાં તમને ચશ્માની ફ્રેમ ટિકિટ બતાવશો એટલે કોઈ પણ વસ્તુની ખરીદી કર્યા વગર તમને ફ્રેમ ફ્રીમાં મળી જશે. વિરાણી ચોક જે રામદેવ મોબાઈલ છે એની અંદર તમને ગિફ્ટ મળી જવાની છે. એટલે આવી રીતે GJ5 થી માંડીને ઘણા બધા પ્રાઇસીસ છે જે સોશિયલ મીડિયાથી તમને ખબર પડી જશે. એ બધી જગ્યાએ ટિકિટ બતાવવાથી તમને બેનિફિટ થશે. અને 100% તમને ગેરંટી આપું છું કે તમને મૂવી જોવાની ખૂબ જ મજા પડશે. અને બાળકોને ખાસ કરીને જોવાનું કે આ ફિલ્મ જોવાનું એવું છે કે ભમરડોની પણ બહુ બધી કોમ્પિટિશન ને હરીફાઈ નેશનલ લેવલની હોય છે જે આ ફિલ્મની અંદર તમને જોવા મળશે. બરાબર. અને ભાવનગરની અંદર જ આખું મૂવી શૂટ કરેલું છે, તો એની પણ તમને મજા જોવા મળશે. બરાબર છે. હિમાલયા મોલમાં આવી ગયા છે અને આ જે છે એ નેક્સસ સિનેમા છે. તો અહીંયા કાલે ભમરડો પિક્ચર છે, ગુજરાતી મૂવી આવવાનું છે. તો જરૂરથી બધા આવજો. અને આ બધા અલગ અલગ પિક્ચર અહીંયા સરસ મજાના આવતા રહે છે, જોઈ શકો છો તમે. અલગ અલગ પિક્ચર તો અહીંયા આવતા રહે છે. તો કાલે ગુજરાતી પિક્ચર છે, શું કહો છો રોહનભાઈ? હાલો તો ભાઈ આપણે આવી ગયા છીએ હિમાલયા મોલમાં ભમરડો પિક્ચર મોલમાં. તો અહીંયા સરસ મજાનું તમે જોઈ શકો છો ટેટુ માટેનું અલગ અલગ છે. તો અહીંયા ભાઈને પૂછવું આપણે અહીંયા કઈ રીતના ભાઈ પ્રાઇસ હોય છે? 300 रुपये सर. 300 રૂપિયાથી શરૂઆત થાય છે. ओके. 300 થી શરૂઆત થાય છે. शुरुआत આગળ वो तो जैसे आप कराओ ऐसे होगा. जितना बड़ा साइज बन जाएगा. 10 से 15 मिनट लगता है नेम टैटू कराते हैं तो. कैसा हो आप दिखा सकते हो? તો તમે જોઈ શકો છો અહીં અલગ અલગ ભાઈ આપણને કોમ્પ્યુટરમાં બતાવે છે એવી રીતના ટેટુ તમને પાડી દે છે. અને 300 રૂપિયાથી શરૂઆત થાય છે, બરાબર ને? 300 રૂપિયાથી શરૂઆત થાય છે. તો તમારે જો આવી રીતના બનાવવા હોય તો તમે હિમાલયા મોલ ઉપર જે આપણે મેક્સિસ સિનેમા છે ત્યાં આવી શકો છો. ત્યાં એન્ટર થતા ત્યાં અંદર છે તો આવી રીતના બધા તમને ટેટુ અલગ અલગ પડાવી શકો છો. તો આ ભાઈ તમને અહીંયા મળશે. અને ભાઈનું નામ આપણે પૂછ્યું. साजन टैटू स्टूडियो. શું? साजन टैटू स्टूडियो से. સાજન ટેટુ એન્ડ સ્ટુડિયો જો અહીંયા બોર્ડ માર્યું છે. તો આવી રીતના તમે અહીંયા
આવી શકો છો. અને અહીંયા સરસ મજાનું તમે જોઈ શકો છો, અહીંયા નાસ્તા માટેનું પણ કાઉન્ટર છે અને અહીંયા તમે જોઈ શકો આઈસ્ક્રીમ માટેનું પણ કાઉન્ટર છે. તો જરૂરથી વિઝિટ કરી શકો છો. અહીંયા બધા જોઈ શકો છો તમે અલગ અલગ નાસ્તા માટેનો કાઉન્ટર છે અને અહીંયા પણ ચાટ મસાલા અલગ અલગ તમને મળી રહેશે. તો આવી રીતના તમે હિમાલયા મોલમાં ભાઈ તમે આવી શકો છો અને જોઈ શકો છો. અને અમે પણ અત્યારે ફરવા માટે આવી ગયા છીએ અને બાળકો બધા જોઈ શકો છો તમે ફરે છે અહીંયા. તો આવી રીતના ભાઈ કાંક મોલ છે ને તમને ગેમ ઝોન પણ આપણે બતાવશું. તો અહીંયા એન્ટર થાવ એટલે તમે ગેમ ઝોન છે તો જોઈ શકો છો. મોલમાં અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા ગેમ ઝોન. તો અલગ અલગ બધી ગેમ અહીંયા છે. તો એન્ટર થતા તમે જોઈ શકો છો આવી બધી અલગ અલગ તમને. અને અહીંયાથી તમારે કાર્ડ કઢાવવું પડશે અહીંયા કાઉન્ટરેથી. તો આપણે અહીંયા ભાઈને પૂછશું કે આપણે કઈ રીતના કાર્ડ કઢાવવાનું હોય છે. અહીંયા આપણે ગેમ રમવા માટે કાર્ડ કઈ રીતના કઢાવવાનું હોય છે? આ પ્રમાણે આવે 500 થી ચાલુ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 500 થી સ્ટાર્ટિંગ છે. તો કાર્ડ કઢાવીને તમે અલગ અલગ અહીંયા કાઉન્ટરથી કાર્ડ લઈને તમે અલગ અલગ આ બધી ગેમ તમે રમી શકો છો. તો આ બધી અંદર ગેમ ઝોનમાં ગેમ છે. તો તમે આવી રીતના ગેમ તમે જોઈ શકો છો. અલગ અલગ બધી ગેમો છે અહીંયા. તો જો ઈશુબેન અહીંયા ગેમ જોવે છે કાંઈ શું. તો આવી રીતના કાંક ભાઈ નજારો છે. અને અહીંયા અલગ અલગ ટેડી બેર અને આવી રીતના બધા ઘણી બધી ગેમો છે. તો તમે અહીંયા જો હિમાલયા મોલમાં આવો તો ગેમનો આનંદ માણી શકો છો આવી રીતના બાળકોને લઈને. જો રજાના દિવસોમાં બાળકો આવે તો અહીંયા ગેમ રમી શકે છે. અહીંયા પણ એક સરસ મજાની ગેમ છે. તો અહીંયા તમે ગેમ રમો તો પછી અહીંયા બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. તો આ લોકો બેસી ગયા છે. થાકીને તમે અહીંયા થોડોક આરામ ભાઈ બધા આંટા મારીને થાકી ગયા છે જોઈ શકો છો તમે. અને આ બધા બાળકો અમારે રોહનભાઈ ને ઈશુબેન ને જોવા એ ભાઈ આ બધા થાક લાગીને નીચે ઉતરવા મીના છે. તો હવે બધા થાકી ગયા છે નહીં? હા હવે ગેમ ઝોન ને નીચે આ બધે ઈશુબેન એને તો જોવું તો રોહન ને બધા જોવું ને થાકી ગયા છે કા. હવે બધા થાકી ગયા છે. આપણે અહીંયા આવ્યા તો જો રોહનભાઈ ગાડી પર બેસી ગયા ને કે મારે ગાડી લેવી છે. આ કઈ ગાડી લેવાની થોડી છે, આપણે લઈ જવી છે રોહનભાઈ. ઈશુબેન પણ એક ગાડીમાં બેસી ગયા છે. જોયું આ બધી રીતના રખડી રખડીને થાકી ગયા છે. ને આ રોહનભાઈ ને ઈશુબેન ને જોવું ને બધે હા થાકી ગયા ને. હવે થાકી વાગીને જો નીચે ઉતરે છે. અને રોહનભાઈ ને એ લોકો આવે છે. તો આવી રીતના બધા થાકીને હવે મોલમાંથી બહાર નીકળી ગયા છે. અને આ બધાને મજા આવી કે આપણે પૂછી લઈશું તને કેમ લાગ્યું મોલમાં? અંદર તો બહુ ગમ્યું પણ મોલ ની બહાર નીકળ્યા ને પછી નથી મજા આવતી. ગરમી તમને કેમ લાગ્યું? મને બહુ મજા આવી. મજા આવી? ભમરડોના ડાયરેક્ટરને મળ્યો ને? હા. તો પિક્ચર જોવા આવીશ કે નહીં? આવીશ. વેકેશન કરવા આવ્યો પિક્ચર જોવા આવીશ તો ભમરડો? તમે રોહનભાઈ? મજા આવી અમને તો બહુ. તમારે ભાઈ? મજા આવી અને ભમરડો પિક્ચર જોવા આવજો જ તે. હું આવીશ. આવવાનો છે ને? તો આ લોકો બધા ભમરડો પિક્ચર કાલે આવવાનું છે 22 તારીખે. તો જોવા આવવાના છે. અને આપણે એને ડાયરેક્ટરને પણ મળ્યા તો એ આ લોકોને પણ મળ્યા નહીં. તો આ બધા પણ એમને મળ્યા ને. તો કાલે 22 તારીખે પિક્ચર આવવાનું છે. જરૂરથી બધા વિઝિટ કરજો. અને જો આપણે મોલની બહાર નીકળી ગયા છીએ અને તડકો પણ ખૂબ જ છે. તો ગરમી કેટલી થાય તો કેટલો બધો તડકો. આ લોકોને બધાને જવાનું છે ને એને હવે આપણે મોલમાં આટો મરાઈ દીધો ને હવે આપણે છે ને બસમાં બેસાડવા જવાનું. તો આ બધા જો બસમાં બેસવા માટે જાય છે. અને આ બ્લોગ તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. કરી દેજો. અને મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા.